રાજુ કરપડાનું રાજીનામું અને ગોપાલ ઇટાલિયા પર ઉઠાયેલા સવાલો. બહુ જ બધા લોકોએ સોશિયલ મીડિયા પર અલગ અલગ મુદ્દાની થિયરી આપી, જેમાં ગોપાલ ઇટાલિયા નારાજ હતા, રાજુ કરપડાનું વધતું કદ અને ગોપાલ ઇટાલિયા સાઇડલાઇન કરે એની પહેલાં જ રાજુ કરપડાએ જાતે પક્ષ છોડી દીધો. આ બધી જ વાતો થઈ રહી છે. એ બધી જ વાતોની વચ્ચે બધાને પ્રતીક્ષા હતી કે ગોપાલ ઇટાલિયા પોતાની પ્રતિક્રિયા ક્યારે આપશે, ગોપાલ ઇટાલિયા વિષય પર ક્યારે બોલશે. ગુજરાતની રાજનીતિમાં જ્યારે આટલો મોટો બદલાવ આવ્યો છે કે પોતાના પક્ષમાં જ્યારે કોઈ એક એવા નેતા કે જે પક્ષ નહીં પરંતુ એના ચહેરાના નામે ખેડૂતો સાથે લડી અને ખેડૂતો માટે લડીને જે આગળ આવ્યા છે, એ નેતા જ્યારે પક્ષ છોડીને જાય છે તો એનાથી પક્ષને નુકસાન થયું છે. તો ગોપાલ ઇટાલિયા ક્યારે બોલશે? ગોપાલ ઇટાલિયા દિલ્હીમાં છે, હજી સુધી આ વિષય પર એમની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પણ વિપક્ષ પણ હવે ગોપાલ ઇટાલિયાને અનેક સવાલો કરી રહ્યા છે, ટોણા મારી રહ્યા છે. કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે એક પોસ્ટ કરી છે જેમાં રાજુ કરપડાએ જે પક્ષ છોડ્યો એનો લેટર મૂક્યો છે. એના પછી લખ્યું છે કે ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ, કોંગ્રેસ પક્ષમાંથી લોકો પાર્ટી છોડીને જાય એના માટે અને અમને ભાજપની બી ટીમ પ્રસ્થાપિત કરીને કોઈ પણ સંઘર્ષ વગર સીધા પ્રસ્થાપિત થવાના આપના પ્રયત્ન કાબિલે તારીફ રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પક્ષ એક વિચારધારા છે. અત્યારે સમય કઠિન છે, પરંતુ મને વિશ્વાસ છે કે વિચારધારાનો ઉદય ચોક્કસ થશે. આપને એટલા માટે લખવાનું મન થયું કે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ ગોપાલ ઇટાલિયા આપના લીધે છે, નહીં તો આ પક્ષનું ભવિષ્ય જ શું હતું. અને એવામાં એક પછી એક રાજીનામા, તો આપ હવે કોંગ્રેસ પક્ષનું ધ્યાન અને ચિંતા ઓછી વ્યક્ત કરજો અને સોશિયલ મીડિયા પર ખૂબ સંઘર્ષમય પક્ષના સાચા આગેવાનની તકેદારી રાખશો, જેથી કરીને રાજકારણમાં આશાસ્પદ યુવાનો રાજકીય ભોગ ન લેવાય. એટલે તમે જુઓ કે એમણે જે આ લખ્યું છે એમાં ગોપાલ ઇટાલિયાને સૂચન આપી રહ્યા છે, ટોણો મારવાના ટોનમાં છે, પણ એ જે કહી રહ્યા છે એવું કહી રહ્યા છે કે તમારા પર પાર્ટી નિર્ભર છે અને તમે એવા કોઈ જ નેતા કે જે રાજકીય રીતના આગળ વધી શકે છે, જે સંઘર્ષ કરી રહ્યા છે, એવા નેતાઓનો ભોગ ન લેવાય એનું ધ્યાન રાખજો. એટલે રીડ બિટવીન ધ લાઇન્સ આપણામાં જે કહેવાતું હોય છે કે માણસ જે લખે છે એની અંદર શું છે એ પણ વાંચવું અને એની અંદર શું કહેવા માંગે છે એ પણ સમજવું. જેની ઠુમ્મર સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે તમે તમારા પક્ષનું ધ્યાન આપો. તમે એક ધારાસભ્ય પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા છો તો તમારે ધ્યાન આપવું પડશે કે તમારા બીજા કેટલા લોકો એવા છે કે જે પક્ષ માટે સારી રીતના લડે છે, એમનો ભોગ ન લેવાય એનું તમે ધ્યાન આપો. કોંગ્રેસમાંથી કેટલા લોકો જાય છે કે કોંગ્રેસમાં શું થાય છે એનું ધ્યાન આપવાનું બંધ કરી દો. તમારા પક્ષમાં બધા આપના જેટલા નસીબદાર ન પણ હોય કે સંઘર્ષ કરી અને ધારાસભ્ય બની શકે, તો એમનું ધ્યાન રાખવામાં સમય ફાળવજો એવું લખ્યું છે. એટલે એમણે એવું કીધું છે કે તમારા જેટલા બધા નસીબદાર નથી. રાજુ કરપડા જે તે સમયે ગોપાલ ઇટાલિયા માટે ખૂબ પ્રચાર કર્યો જ્યારે વિસાવદરની ચૂંટણી હતી. એના પછી એક થિયરી એ પણ આવી કે ગોપાલ ઇટાલિયા માટે રાજુ કરપડાએ આટલી બધી મહેનત કરી હતી વિસાવદરમાં, તો એ જ્યારે જેલમાં ગયા ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાં હતા? જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારે સતત ગોપાલ ઇટાલિયા એ વિષય પર લડતા આવ્યા છે. તો રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં ગયા ત્યારે ગોપાલ ઇટાલિયા કેટલું લડ્યા એ પ્રશ્ન પક્ષના નેતાઓ જ કરી રહ્યા છે. રાજુ કરપડાએ હજી સુધી સ્પષ્ટ એવું નથી કહ્યું કે ગોપાલ ઇટાલિયા કે પછી પક્ષની નારાજગીને કારણે એ પક્ષ છોડ્યો છે. વ્યક્તિગત કારણો આપ્યા છે, પણ એ વ્યક્તિગત કારણો પછી જો બીજા કોઈ પક્ષમાં જોડાય છે તો એ સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી સાથે અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ સાથે કંઈક ખેંચતાણ થઈ છે, જેના કારણે એમને પક્ષ છોડ્યો છે. અત્યારે તો વિપક્ષ જ બંને આમને સામને લડી રહ્યા છે. આ લડાઈ એમ પણ 2027માં કોણ સત્તા બનાવશે એની કરતાં બહુ જ પહેલાંથી નક્કી હતું કે આ લડાઈ 2027માં મુખ્ય વિપક્ષ કોણ રહેશે એની રહેવાની છે. કોંગ્રેસ મુખ્ય વિપક્ષ રહેશે કે આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ રહેશે એની આ લડાઈ છે. આમ આદમી પાર્ટીની અત્યારની સ્થિતિ એટલે 2027 માટે હજી એવા ચહેરાઓ, એટલે એ ચહેરા એવા કે જે પક્ષના દમ પર નહીં પણ પોતાના દમ પર પણ જીતી શકતા હતા કે પછી પોતાના દમ પર લોકો ભેગા કરી શકતા હતા, એ નેતાઓ જ્યારે પક્ષ છોડે ત્યારે પક્ષને ખૂબ નુકસાન થતું હોય છે. હવે તો આમ આદમી પાર્ટી વિચારશે કે રાજુ કરપડા સાથે એમને શું વાતચીત કરવાની છે, શું કરવાનું છે. રાજુ કરપડાએ વિચારી લીધું છે કે એમને આગળ શું કરવાનું છે, પોતાનું રાજકીય કરિયર બચાવવા માટે કે પછી કોઈ પણ કારણોસર એ શું કરવાના છે આગળ એમને નક્કી જ હશે. એટલે આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે જાહેરાત કરી જ દેશે કે આગળ શું કરવાના છે. પણ અત્યારે તો જેનીબેન ઠુમ્મર એમણે લખેલી એ વાત અને ગોપાલ
ગોપાલ ઇટાલિયા ઉપર થતા અનેક સવાલો પછી ગોપાલ ઇટાલિયા શું જવાબ આપે છે એની પણ પ્રતીક્ષા રહેવાની છે કે એમનો જવાબ શું હશે આ બધા જ વિષય પર. તમારું આ આખા મામલે અને રાજુ ગરપડાના રાજીનામા પર શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.